ગુજરાતમાં પશુપાલનના વ્યવસાયને વેગ અને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકારની એક અનોખી પહેલ એટલે દુધાળા પશુના એકમની સ્થાપના માટે વ્યાજ સહાય યોજના। જી હા, પશુપાલકો વગર કોઈ નાણાકીય તાણ સરળતાથી પશુઓની ખરીદી કરી આર્થિક રીતે પગભર બની શકે તે માટે 1 થી 20 દુધાળા પશુઓ એટલે કે ગાય અને ભેંસની ખરીદી પર બેંક લોન સામે મહત્તમ 12% વ્યાજ આપતી આ યોજનાએ ગુજરાત રાજ્યના અનેક પશુપાલકોને સામાજિક અને આર્થિક રીતે ઉન્નત કર્યા છે। આવો સાંભળીએ આવા પશુપાલક લાભાર્થીઓને। 12% વ્યાજ સહાયથી અમારા પશુઓને સાચવવામાં મને સારી સહાય મળી છે। અમારી આવકમાં ઘણો ફાયદો થયો છે, જેના લીધે ખેડૂતો બહુ ખુશ છે। ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। વ્યાજ સહાય યોજનાવાળી સ્કીમ ચાલુ છે, તો અમને જે માહિતીથી મળી, આજે અમને જે ગુજરાત સરકાર તરફથી આ યોગદાન મળ્યું એમાં અમને ઘણું રાહત મળી, કારણ કે અમારે ટુકડે ટુકડે જે વ્યાજ ભરતા એ અમને 6 મહિને રિટર્ન મળતું અને વગર મૂડીએ અમારો એકમ મોટો થઈ ગયો। ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। જી હા, આ યોજનાનો લાભ લેવા માટે બેંકમાંથી ધિરાણ મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। યાદ રાખો, તમારું ધિરાણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કોઈપણ બેંકમાંથી લીધેલું હોવું જોઈએ। સાથે પશુ એકમ 5 વર્ષ સુધી નિભાવવાનું રહેશે। એ દરમિયાન કોઈ પશુ મૃત્યુ પામે તો નવા પશુની ખરીદી કરી એકમની સંખ્યા યથાવત રાખવાની રહેશે। પશુ એકમ માટે વ્યાજ સહાય, વધારે પશુપાલકની આય।